મિત્રો તારીખ છે 18 એપ્રિલ 2026 ને વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો સતત 3 સત્ર સુધી જે સોનાની ગતિ જાળવી રાખ્યા બાદ શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને 24 કેરેટ 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। શરૂઆતમાં ટ્રેડિંગના કલાકોની અંદર જે વધારો જોવા મળ્યો હતો, પરંતુ બાદ ફરીવાર જે આંતરરાષ્ટ્રીય બુલિયન બજારમાં મજબૂત વલણ હતું અને સોના ચાંદીના ભાવમાં તાજેતરના ઘટાડાની છૂટક દાગીનાની ખરીદદારો અને રોકાણકારોને રાહત મળે છે, કારણ કે 19 એપ્રિલ પહેલા ભાવમાં ઘટાડો નોંધપાત્ર જોવા મળ્યો છે। ખાસ કરીને ઉલ્લેખનીય છે કે દેશમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ કિલો ગ્રામે 137 રૂપિયાથી ઘટીને 15,420 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। આ સાથે 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ 125 રૂપિયા એટલે કે 14,135 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ 103 રૂપિયાથી ઘટીને 11,565 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને શુક્રવારે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને ભારતમાં 100 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 13,400 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ભાવ 1,54,000 અત્યારે બોલાઈ રહ્યો છે। ભારતમાં ચાંદીમાં શુક્રવારે પણ ઘટાડો જોવા મળ્યો છે। ભારતમાં પ્રતિ ગ્રામ 5 રૂપિયાથી ઘટીને 265 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ પરિણામે પ્રતિ કિલો 5,000નો ઘટાડો દર્શાવે છે અને હાલમાં દેશમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો 2,65,000 અત્યારે બોલાઈ રહ્યા છે। આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં નોંધપાત્ર સ્થિરતા જોવા મળી છે અને ચાંદી પ્રતિ કિલોએ 4 લાખ સુધી વટાવી ચૂકી હતી, પરંતુ અત્યારે ચાંદીના ભાવ એવરેજ 2 લાખ સુધી આવી ગયા છે। શુક્રવારે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ કિંમતી ધાતુ અને આંતરરાષ્ટ્રીય બજાર સ્થિર રહ્યા છે। તેના કારણે શુક્રવારે રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં 4,800 પ્રતિ ડોલર ઓછ રહ્યો છે। આ સાથે કિંમતી ધાતુ સતત ચોથા ક્રમે વધારે સ્ટ્રેક થયા છે। તો મિત્રો, આ હતી સોના ચાંદીને લગતા આજની માહિતી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।